અને હાલત પડશે એટલા તો હું અમને પીજી એને જઈને વિસનગર શહેરના ગોલવાડ વિસ્તારમાં આવેલ દ્વારકાધીશની નાની હવેલીની દિવાલનો ઉપરનો ભાગ નીચે ધસી પડતા દોડધામ મચી જવા પામી હતી, જ્યાં દિવાલ પડવાથી નીચે પાર્ક કરેલ બાઇક દટાઈ જવા પામ્યું હતું. જો કે નીચે કોઈ અવરજવર ન હોવાથી સદનસીબે જાનહાનિ થવા પામી ન હતી, જ્યાં દિવાલ પડી જતા ભયનો માહોલ પ્રસરી જવા પામ્યો હતો. શહેરના મંડી બજાર વિસ્તારમાં આવેલ ગોલવાડના મધ્યમાં આવેલ દ્વારકાધીશની નાની હવેલીના દિવાલનો ઉપરનો ભાગ શુક્રવારના રોજ એકાએક નીચે ધસી પડતા બજારમાં ખરીદી કરવા આવેલ ગ્રાહકો તેમજ આજુબાજુના વેપારીઓમાં દોડધામ મચી જવા પામી હતી. ગોલવાડ વિસ્તાર મંડી બજાર અને મેઇન બજારને જોડતો હોવાથી આ વિસ્તારમાં ગ્રાહકોની ભારે ભીડ હોય છે. જો કે દિવાલ પડી તે સમયે નીચે કોઈ જ હાજર ન હોવાથી સદનસીબે કોઈ જાનહાનિ થવા પામી ન હતી, પરંતુ દિવાલના નીચે પાર્ક કરેલ બાઇક દટાઈ ગયું હતું. પરંતુ જો કોઈ આ દિવાલ નીચે દટાયું હોય અને કોઈ દુર્ઘટના બની હોત તો તેનો જવાબદાર કોણ હોત? દિવાલ પડતા જ બજારમાં ગભરાટનો માહોલ જોવા મળી રહ્યો હતો. આ ઘટનાને પગલે પાલિકાના પ્રમુખ ઉત્તમભાઈ પટેલ, ચીફ ઓફિસર પાર્થ ત્રિવેદી સહિતના પાલિકાના કર્મચારીઓ દોડી આવી સ્થળ નિરીક્ષણ કરી દિવાલની નીચે બેઠેલ દુકાનદારોને દિવાલ ભયજનક હોવાથી નીચે નહીં બેસવા જણાવ્યું હતું. જો કે શહેરીજનો ચેતી જજો, શહેરમાં કેટલાય આવા ભયજનક મકાનો અને ભયજનક દિવાલો ગમે ત્યારે પડી શકે છે, જેથી શહેરમાં દિવાલ પડવાથી દુર્ઘટના બને તે પહેલાં જ આવા મકાનોને ઉતારી દેવામાં આવે તેવી શહેરીજનોમાં માંગ ઉઠી છે.